જય ભીમ જય સંવિધાન, ધ સિમ્બોલ ઓફ નોલેજ. ઇંગ્લેન્ડની વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીના મુખ્ય દરવાજાની ઉપર એક બાબા સાહેબની એક પ્રતિમા લગાવેલ છે અને તે એવું લખ્યું છે કે અમને ગર્વ છે કે આવો વિદ્યાર્થી અમારી સંસ્થામાં ભણીને ગયો છે અને ભારત જેવા અતિ પછાત દેશનું બંધારણ લખીને તે દેશ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. સાથે સાથે કોલંબિયા યુનિવર્સિટીના 300 વર્ષ પૂરા થવાની ઉજવણીના એક ભાગરૂપે યુનિવર્સિટીનો સૌથી હોશિયાર વિદ્યાર્થી કોણ, યુનિવર્સિટીનો સૌથી હોશિયાર વિદ્યાર્થી કોણ, એનો સર્વે કરવામાં આવ્યો. સર્વેમાં મુખ્ય 6 નામ સામે આવ્યા, જેમનું સૌથી પહેલું નામ હતું ભારતના બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકરનું. બાબા સાહેબના સન્માન માટે યુનિવર્સિટીના મુખ્ય દરવાજાની પાસે એક પ્રતિમા મૂકવામાં આવી અને આનું ઉદ્ઘાટન અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના હાથે કરવામાં આવ્યું. આ મૂર્તિની નીચે લખેલ છે ધ સિમ્બોલ ઓફ નોલેજ, જ્ઞાનનો મહાસાગર, મતલબ જ્ઞાનનું પ્રતીક. વિદેશોમાં ખૂબ આદર સન્માન અને અહીંયા જે બાબા સાહેબે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું તેનો જ દરેક જગ્યાએ વિરોધ થાય છે. વિદેશોમાં માન આપવામાં આવે છે, પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને અહીંયા પ્રતિમાઓને ખંડિત કરી તેને તોડીને તેને અપમાનિત કરવામાં આવે છે. અમેરિકા જેવો દેશ બાબા સાહેબે બતાવેલ અર્થશાસ્ત્રથી ચાલીને આગળ વધ્યો અને આપણને ખબર જ નથી કે બાબા સાહેબ અર્થશાસ્ત્રમાં વિશ્વના મહાપંડિત હતા અને આપણને ખબર જ નથી કે બાબા સાહેબ અર્થશાસ્ત્રમાં વિશ્વના મહાપંડિત હતા. He is like a God to me because he did something which has made me to stand in front of you in the position where I am today. મતલબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મારા માટે ભગવાન સમાન છે, કેમ કે તેમણે કંઈક એવું કર્યું હતું તેથી તેના કારણે આજ હું આપ સૌની સામે ઊભી છું.